નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ દેશની સૌથી મોટી ઘટના પર કે જ્યાં જન્નતમાં ખેલાયો ખૂની ખેલ। તો હાલ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। પહેલગામમાં હુમલા બાદ ફરી મોટું ષડયંત્ર સામે આવી રહ્યું છે, જ્યાં બારામુલ્લામાં આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ થયો અને ઉરી નાળાના સરજીવનમાં ઘૂસણખોરો સાથે સેનાની અથડામણ થઈ, જેમાં 2 આતંકીઓને ઠાર કરાયા છે અને હજુ પણ આ ઓપરેશન યથાવત છે। સુરક્ષા દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે। ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળ્યા હોવાની પણ વિગતો મળી રહી છે। તો પહેલગામ હુમલા બાદનું આ સૌથી મોટું ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે। બારામુલ્લામાં આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો હતો, જોકે સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને ઉરી નાળાના સરજીવનમાં ઘૂસણખોરી કરી રહેલા આ આતંકીઓને ઠાર મરાયા છે, જેમાંથી 2 આતંકીઓ ઠાર મરાયા હોવાની વિગતો મળી રહી છે। હજુ પણ આ ઓપરેશન યથાવત છે। સુરક્ષા દળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે। ઠાર મરાયેલા જે આતંકીઓ છે તેની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા હોવાની વિગતો મળી રહી છે। તો પહેલગામ બાદ હવે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાય છે।